પોલીસકર્મી અને તેના મળતિયાઓ પાસેથી દારૂ લેનાર 8 બુટલેગરોને વાલિયાના શિલોડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 31 લાખનો મુદ્દામાલ સગી વગેરેની પોલીસ તપાસમાં પોલીસકર્મી અને તેના મળતિયાઓ પાસેથી દારૂ લેનાર 8 બુટલેગરોને વાલિયાના સિલોડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો। તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી, જેનો ફાયદો ઉઠાવી રૂમમાંથી 31 લાખનો વિદેશી દારૂ સગેવગે કર્યો હતો। મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબીના પીઆઈ મનીષ વાળાને તપાસ સોંપાઈ હતી, જે બાદ જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાહુલજી તથા 3 જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે, જેમાં ચારેય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ બુટલેગરોને વેચી દેતા હોવાનું ખુલ્યું હતું। આ મામલે એલસીબી ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બુટલેગરો છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી નાસ્તા ફરતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા, દેવેન્દ્ર વસંતભાઈ વસાવા, સંજય સતીશભાઈ વસાવા, અનિલકુમાર રમેશભાઈ બેસાની, મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા, હરીશ રાજુભાઈ વસાવા, સતીશ કેશુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।